વસંત પંચમી 2 ફેબ્રુઆરી 2025 રવિવાર મહાસુદ પાંચમ. એ દિવસે સાધકોએ જાતકોએ શું શું ન કરવું એની માહિતી રૂપરેખા આપણી સમક્ષ રજૂ કરું છું. વસંત પંચમીના દિવસે અપશબ્દોથી દૂર રહેજો. અપશબ્દો તમારી વાણીમાં ન આવે તેનો ખાસ ખ્યાલ રાખજો. ઝઘડો ખુદ ન કરતા એવં ઝઘડો કોઈ થતો હોય તો એને અટકાવવાનો વિશેષ પ્રયત્ન ખાસ કરજો. ઝઘડો થાય જ નહીં એ માટેના પ્રયત્નો તમારે અવશ્ય કરવા. કોઈની સાથે વૈચારિક સંઘર્ષમાં ઉતરવો જ ન પડે અને એ માટે સમાધાનભરી નીતિ એટલીસ્ટ આ દિવસે તો અવશ્ય કરવી છે. 5 પ્રકારના મકાર છે: માંસ, મદિરા, મૈથુન, મુદ્રા અને મત્સ્ય. કેફિક પદાર્થોનું દુર્વ્યસનો આ 5 મકારથી અવશ્યપણે વસંત પંચમીના દિવસે દૂર રહે. ઝાડ, પાન, ફૂલ, વૃક્ષ, કોઈ પણ ડાળી એને આપણાથી કોઈ નુકસાન ન પહોંચે એના માટેનો પ્રયત્ન અવશ્ય કરજો. શક્ય હોય તો એ દિવસે એ વૃક્ષ છે, ફૂલ છે, ઝાડ છે એને તોડતા નહીં. કાગળ, કલમ, પેન્સિલ, પેન, બોલપેન, પાઠ્યપુસ્તકો, ગ્રંથ, કોઈ પણ ધાર્મિક ગ્રંથ એનું અપમાન ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. એની ઉપેક્ષા ન થાય. વિશેષ કરીને હું ત્યાં સુધી કહી શકું કે કોઈ પણ પ્રકારના આવા અસંદિગ્ધ કોઈ વાંચન ન કરવા. મોડે સુધી સૂવું નહીં. ખાસ એ દિવસે તો એટલીસ્ટ વહેલા જ ઉઠી જવું. તામસિક વસ્તુઓનો નિષેધ કરજો. લસણ, ડુંગળી, ભાંગ, કેફી પદાર્થો, ડ્રગ્સ, કોઈ પણ એવા જે દુર્વ્યવહાર છે એનાથી ખાસ દૂર રહેજો. વિશેષ કરીને વસંત પંચમીની આપ બધાને શુભેચ્છા. તમારા અંગત સ્નેહીજન, મિત્રજન, આપ્તજન એને તમે ખાસ અમારા નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્રના એક યુટ્યુબ ચેનલના માધ્યમ થકી આ એક માર્ગદર્શન અવશ્ય આપજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, શેર કરજો. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.